ભાવનગરના મહુવામાં બોર્ડની પરીક્ષામાં કૌભાંડ થયું। ધોરણ 12ની પરીક્ષામાં ડમી વિદ્યાર્થી બેસાડવાનો કેસ। શિક્ષક ધાર્મિક ઢાપાએ અન્ય વિદ્યાર્થી બનીને પરીક્ષા આપી હોવાનો ખુલાસો। સીટ નંબર, રસીદ અને સીસીટીવીની તપાસ બાદ પર્દાફાશ। ડમી ઉમેદવાર તરીકે શિક્ષકે વિદ્યાર્થીનું નામ ધારણ કરી પરીક્ષા આપી। વિદ્યાર્થીના બદલે તેના શિક્ષક મિત્રએ આપ્યા 2 પેપર। ડમી શિક્ષકે તત્વજ્ઞાન અને ભૂગોળની પરીક્ષા આપી। પોલીસે ગુનો નોંધી વધુ તપાસની કામગીરી હાથ ધરી છે। ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા દરમિયાન અમને ખાનગી વ્યક્તિ દ્વારા બાતમી આપવામાં આવી હતી કે મહુવા સેન્ટરમાં એક વિદ્યાર્થીના બદલે અન્ય ડમી વિદ્યાર્થીએ પરીક્ષા આપી છે। આ બાબતની માહિતી મળતા અમે તરત જ બીજા દિવસે વર્ગ 2ના અધિકારી દ્વારા તપાસ કરાવી। તપાસમાં મૂળ વિદ્યાર્થીની જગ્યાએ અન્ય વિદ્યાર્થીએ ગુજરાતી, ભૂગોળ અને તત્વજ્ઞાન એમ કુલ 3 વિષયની પરીક્ષા આપ્યા હોવાનું અમે જણાવ્યું। આ અંગે સીસીટીવી ચેક કરતા એમાં સત્યતા જણાવી। આથી અમે મહુવા પોલીસ સ્ટેશનમાં ડમી વિદ્યાર્થી અને મૂળ વિદ્યાર્થી વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। મહુવા તાલુકામાં એક સીઆર રાહુલભાઈ જીતુભાઈ કે જેમણે પરીક્ષા આપવાની હતી, તેમણે પોતાના બદલે એમના મિત્ર દાપા ધાર્મિકને પરીક્ષા આપવા માટે મોકલેલ। આમ ડમી વિદ્યાર્થી તરીકેનો ગુજરાત માધ્યમિક શિક્ષણ અને ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એક ગુનો મહુવા ટાઉનમાં દાખલ કરવામાં આવેલ છે, જેણે જાફરી સ્કૂલની અંદર ભૂગોળનું તથા મધુમતી સ્કૂલની અંદર તત્વજ્ઞાનનું પેપર આપેલ, જે બાબતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં તપાસ ચાલુ છે।